નમસ્કાર મહાનગર એક્સપ્રેસ સાથે હું છું વિધિ। શિક્ષકોએ વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી આપી છે। સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરતના મહુવા તાલુકાના 32 શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે। પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા શિક્ષકોએ વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે। તો બીજી તરફ પોલીસ પણ એક્શનમાં આવી છે। વિધાનસભાનો ઘેરાવ ન કરે તે માટે શિક્ષકોની અગાઉથી જ અટકાયત કરી લેવામાં આવી છે। વિગતો મળી રહી છે કે 32 શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે। વિધાનસભાનો ઘેરાવ કરવા જતા પોલીસે તેમની અટકાયત કરી છે। કેટલીક પડતર માંગણીઓને લઈને તેઓ વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા હતા, ત્યારે એ જ દરમિયાન મહુવા તાલુકાના 32 શિક્ષકોની અટકાયત કરાઈ હોવાની વિગતો છે। આ અંગેની વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા જિગ્નેશ મહેતા। જિગ્નેશ, શિક્ષકોની શું માંગ હતી અને અત્યારે શું સ્થિતિ? જી વિધિ, ચોક્કસ જણાવો તો 10,000 જેટલા શિક્ષકો આજે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિધાનસભાનો ઘેરાવો કરાવવાના હતા, જેના ભાગ અંતર્ગત બારડોલી અને મહુવાના શિક્ષકો જવાના હતા। એમાંથી 32 મહુવા પોલીસે 32 જેટલા શિક્ષકોની હાલ તો અટક કરી છે। ખાનગી વાહન દ્વારા મધ્યરાત્રિએ એ લોકો વિધાનસભા ઘેરાવામાં જઈ રહ્યા હતા, તે દરમિયાન પોલીસને જાણ થતા પોલીસે 32 જેટલા શિક્ષકોને હાલ તો અટક કરવામાં આવી છે। ખાસ કરીને એ લોકોની બે મહત્વના મુદ્દાની માંગ હતી। 97 થી 2005 સુધીની સળંગ નોકરી ગણવામાં આવે અને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે। આ માંગ એ લોકોની ઘણા સમયથી હતી, જે સંતોષાઈ ન હતી, જેના કારણે આજે એ લોકો વિધાનસભાનો ઘેરાવ કરવા જઈ રહ્યા હતા। આભાર જિગ્નેશ, તમામ જાણકારી બદલ। તો આ તમામ શિક્ષકો વિધાનસભાનો ઘેરાવ કરવા પહોંચે એ પહેલા પોલીસે કરી અટક।